નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોયડાના પાઠ્યપુસ્તકના કોયડાના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ કોયડા નંબર 3.1 120 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું આયુપીએસી નામ અને એની સંજ્ઞા જણાવો। 120 એક માટે શબ્દ શું લખી શકાય? 0 માટે નીલ, 0 માટે નીલ। 1 માટે શું લખી શકાય? UN પ્લસ 2 માટે શું લખી શકાય? બાય BI। 3 માટે ટ્રાય, પણ 0 માટે નીલ પ્લસ શું લગાડવાનું છે? IUM। તો આયુપીએસી નામ, આયુપીએસી નામ અથવા અહીં નીચે લખું આયુપીએસી નામ શું થશે? આયુપીએસી નામ ઓન બાય નીલ IUM, ઓન બાય નિલિયમ, ઓન બાય નિલિયમ। અને એની સંજ્ઞા કહીએ તો સંજ્ઞા UBN, UBN। આવા પ્રશ્ન પૂછાઈ શકે જે સ્વાધ્યાયમાં છે ઘણા। આગળ કોયડા નંબર 3.2 આવર્ત કોષ્ટકના 5મા આવર્તની અંદર 18 તત્વો છે। તમે કઈ રીતે સમજાવું છો? એક હું સામાન્ય ઇલેક્ટ્રોન ના દઉં। જો પેલા છે ને S વિભાગ આવે, કયો આવે? S। તો આ N અને S એમાં છે ને છોકરાઓ 2 ઇલેક્ટ્રોન છે। કેટલા છે? 2, એટલે 2 સમૂહ મળે। પછી S પૂરો થાય એટલે D આવે, સોરી F આવે, અને F આના કરતા 2 એકમ ક્વોન્ટમમાં ઓછો હોય, N - 2 F એની અંદર 1 થી 14 એટલે કે 14 તત્વો સમાઈ શકે। F વિભાગની 14 તત્વો સમાઈ શકે। પછી F પૂરી થાય એટલે D આવે, F પૂરી થાય એટલે D આવે, અને D નો ક્વોન્ટમ આના કરતા 1 ઓછો હોય તો N - 1 D। અહીંયા 5 હોય ને તો અહીં 4 હોય, અહીં 5 હોય તો આના માટે 3 હશે। એની અંદર 1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન સમાઈ શકે। જ્યારે પછી D પૂરી થાય ને પછી P આવે, જે N અને P, S અને P માટે એમ સમાન હોય, N P। ઇલેક્ટ્રોન 1 થી 1 થી 6, 1 થી 6 અથવા 6 લખું તોય વાંધો નહીં, 1 થી 6 અથવા 1 થી 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે। હવે આમાં ફિક્સ જ કરી દેવાનો ને, આ 14 સમાઈ શકે, આમાં 10 સમાઈ શકે, આમાં 6 સમાઈ શકે। હવે આપણને કેટલામાં આવર્તનું કીધું? 5મા આવર્ત માટે। 5મા આવર્ત માટે 5મા આવર્ત માટે 5મા આવર્ત માટે n બરાબર 5 થાય। 5મા આવર્ત માટે n બરાબર 5 થાય તો હું 5 મૂકું તો 5s2। પછી બીજું શું થાય? પ્લસ અહીંયા શું આવશે? બીજી કક્ષક એક આ હોય, 5s કક્ષક તો હશે, ઇલેક્ટ્રોન નથી લખતો, એક 5s કક્ષક હશે, પ્લસ બીજી અહીંયા 5 - 2 એટલે 3f કક્ષક હોય, પ્લસ અહીંયા 5 મૂકું એટલે કે 4d કક્ષક હોય, પ્લસ અહીંયા 5 મૂકું તો 5p કક્ષક હોય, બરોબર। પણ એટલું યાદ રાખો, n બરાબર 3 હોય ને અહીંયા એ જ શક્ય નથી, કારણ કે n બરાબર 3 હોય ત્યાં 3 જ કક્ષક શક્ય છે, S, P અને D। તો આ શક્ય નથી, 3f શક્ય નથી, શક્ય નથી। તો 18 તત્વો છે એ કઈ રીતે સાબિત કરશો? S ની અંદર 2 તત્વો, S ની અંદર કેટલા તત્વો હશે? 2 તત્વો। જ્યારે D ની અંદર 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 10 તત્વ, પ્લસ P ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 6 તત્વ। આમ કુલ મળીને 10 ને 6 16 ને 2 18 તત્વો છે। બસ પૂરું સાબિત થઈ ગયું। આગળ કોયડા નંબર 3.3 હવે તમારે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો છે ને, એટલું દોરવાની જરૂર નથી આ પ્રશ્નની અંદર, પણ એટલું દોરી જ રાખવાનું। કોઈ પણ પ્રશ્ન સ્વાધ્યાયનો સોલ્વ કરવા માટે આયનિકરણ ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણુનું સ્થાન, કોઈ પણ એટલી ખબર હોવી જોઈએ। S વિભાગ અને P વિભાગ, S વિભાગ અને P વિભાગ એમાં આ છે ને, આ છે પેલો સમૂહ છે, આ પેલો સમૂહ છે, આ બીજો છે, આ 13મો છે, આ 14મો છે, આ 15, આ 16મો સમૂહ, આ 17મો સમૂહ અને આ 18મો સમૂહ।
બરોબર. અહીં કોણ આવે? હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, બરોબર. અહીંથી +8નો ઉમેરો કરો એટલે કેટલા થશે? 10. આગળ +8નો ઉમેરો કરો એટલે 18, +18નો ઉમેરો કરો એટલે 18 દુ 36, અહીં +32નો ઉમેરો, સોરી 18નો પાછો ઉમેરો કરો +18, 18નો ઉમેરો એટલે 18, 6 દુ 12, 14 અને 54, કેટલા થાય? 54. અને પછી +32નો ઉમેરો કરું અને +32નો ઉમેરો કરું એટલે અહીંયા પરમાણુ ક્રમાંક 118 આવશે. અને અહીંયા પરમાણુ ક્રમાંક 32 ઉમેરો કરું એટલે આ 86 પરમાણુ ક્રમાંક આવશે, બરોબર. આગળ હવે આ છેલ્લું તત્વ છે ને, આનો 10 પરમાણુ ક્રમાંક હોય ને ત્યાં 11 હોય. એ પરમાણુ ક્રમાંક કેટલો હોય? 11. તત્વ તમારે ખબર જ છે આપણે, આ 2 છે તો અહીં શું હોય? 3. અહીંયા 18 પૂરો થયો તો અહીંયા 19 હોય. અહીં 36 પૂરો થયો તો અહીંયા કેટલો હોય? 37. અહીં 54 પૂરો થયો તો અહીં 55 હોય. અહીં 86 પૂરો થયો તો અહીં 87 હોય. આ કેટલામાં આવર્તનું તત્વ છે? પહેલો આવર્ત. n બરાબર બીજો આવર્ત, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર 7. હવે તમને એમ કહે છે પરમાણ્વીય ક્રમાંક 117ના તત્વોની શોધ નથી થઈ. તત્વના 117માં તત્વોની શોધ નથી થઈ અને 120 વાળા તત્વોની શોધ નથી થઈ. તો એવું કહે છે, તો એની આગાહી કરવાની છે અગાઉ કે એ જ્યારે સંશોધન થશે ત્યારે કઈ આવર્તનું હશે, કયા સમૂહનું હશે અને આવર્ત કોષ્ટકની અંદર એની સ્થાન અને ઇલેક્ટ્રોન રચના શું હશે. તો આપણને ખબર છે કે આ ખૂણે 118 નંબરનું તત્વ આવે તો અહીંયા કયું હોય? 117. તો અહીંયા 117નું તત્વ આવે તો સ્થાન ખબર પડી ગયું. કેટલામાં આવર્ત છે? 7મા આવર્તમાં આવશે અને 17મો સમૂહ આવશે. તો પરમાણુ ક્રમાંક Z બરાબર 117 નું સ્થાન સમૂહ કેટલામો છે? સમૂહ કેટલામો છે છોકરાઓ? સમૂહ 17મો છે. કેટલામો છે? 17. અને આવર્ત કેટલામો છે? આવર્ત કેટલામો છે છોકરાઓ? આવર્ત 7મો છે. 7મા આવર્ત જ્યારે શોધ થશે ત્યારે 7મા આવર્ત અને 17મા સમૂહમાં જ આવશે. એ આગાહી કરી શકાય. આવર્ત આવશે 7. આગળ હવે એની ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે? ઇલેક્ટ્રોન રચના 117મા નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો આ રીતે 117 તત્વના પરમાણુ. અહીંયા તમારે નિષ્ક્રિય વાયુ પછીની લખવી પડે. કોની લખવી પડે? નિષ્ક્રિય વાયુ. અગાઉનો નિષ્ક્રિય, આની પહેલાનો નિષ્ક્રિય વાયુ 86 આવે. કેવો આવે? 86. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. રેડોન પછીની લખવાની થાય Rn, રેડોન. હવે આના માટે 17મો સમૂહ છે 10 બાદ કરો એટલે બાહ્યતમ કક્ષામાં 7 હોય. તો આની ઇલેક્ટ્રોન રચના NH2np5 હોય. આની NH2np6 હોય. આ પ્રશ્નમાં નથી લખવાનો, સમજવા માટે છે. કોઈ પણ પ્રશ્ન આનાથી નિકાલ આવી જાય. NH1, આ NH2, આ NH2np1, NH2np2, NH2np3 અને NH2np4, 5 અને 6. તો 17માની સામાન્ય થઈ n બરાબર 17માં n બરાબર કેટલા? 7 મૂકી દો, કાંઈ ચિંતા નથી કરવાની. 7 મૂકી દો ખાલી. અહીંયા 7 અને અહીંયા 7 અને ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 7s2 અને 7p5. પણ યાદ રાખો, છઠ્ઠો અને 7મો આવર્ત હોય ને એટલે ડી ઉમેરાતી અને એફ ઉમેરાતી હોય. એ ડી કઈ હોય? આના કરતાં એક ઓછો ક્વોન્ટમ 6d ઇલેક્ટ્રોન 10 અને એફ એના કરતાં એક ઓછો ક્વોન્ટમ એટલે 5f 14. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. આગળ પરમાણુ ક્રમાંક Z બરાબર 120. આ 118 છે. 120ના તત્વોની શોધ. આવર્ત કોષ્ટક 118 તત્વ જ છે. 120ના તત્વોની શોધ નથી થઈ. પણ જ્યારે સંશોધન થાય ત્યારે આ 118 તો અહીંયા આવશે ને, અહીંયા 119મું તત્વ આવશે. અહીંયા કેટલામું છે? 120. તો નવા આવર્તની રચના કરવી જોશે. 120 નંબરનું તત્વ અહીંયા આવશે છોકરાઓ. તો આવર્ત કોષ્ટકમાં સ્થાન સમૂહ કેટલામાં આવ્યો ચેક કરો. હાલો, સમૂહ કેટલામાં આવ્યો? બીજો સમૂહ આવ્યો, સમૂહ 2. જ્યારે નવા આવર્તની રચના થશે જ્યારે 120 નંબરનું તત્વ સંશોધન થાય, કેટલામાં આવર્ત આવશે? 8મો આવર્ત આવશે. અને એની ઇલેક્ટ્રોન રચના કોના માટે ગણો છો? 120 નંબરના તત્વો. તો અગાઉ
118 નંબરના તત્વો નિષ્ક્રિય વાયુ 118 લખો, અથવા તો 118 ને શોધ નથી થઈ તો હંગામી નામ કામ ચલાવ નામ આપવાનું છે. એક માટે શું લખી શકાય? અન. પાછો એક માટે શું લખી શકાય? અન. અને 8 માટે શું લખી છે? OCT ઓ. તો UUO આવું લખી નાખાય. UUO કારણ કે શોધ નથી થઈ પણ પૂરું થઈ ગયું છે. એ ઓગ્નેસોન આવે. ઓજી, હિલિયમ, નિયોન, આર્ગોન, પ્રીટોન, ઝેનોન, રેડોન અને ઓજી 118 નંબરનું તત્વ છે એ ઓગ્નેસોન છે પણ નથી ખબર તો UUO એટલે 110 120 120 118 પછીની લખવાની, આની લખવાની છે તો n બરાબર કેટલા છે? આ સામાન્ય ઇલેક્ટ્રોનના AS2 NS2 n બરાબર 8 તો આ એટલે 8S2 આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. નંબર 3.4 પરમાણુ ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વિય ધાતુના ગુણધર્મના જડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા તો સિલિકોન કેટલામાં સમૂહનું છે? સમૂહ. સિલિકોન છે 14માં સમૂહનું છે. બેરિલિયમ છે બીજા સમૂહનું છે. આ બીજા સમૂહનું છે. આ પહેલા સમૂહનું છે. અને ફોસ્ફરસ ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોનથી 15માં સમૂહનું છે. તો ક્રમમાં ગોઠવી દો. ક્રમમાં આ પહેલો સમૂહ, પછી બીજો સમૂહ, પછી 13 14 નથી લખતો, આ 14મો અને આ 15મો સમૂહ. આ સમૂહ બરોબર. હવે આવર્ત આ n બરાબર 2, આમાંથી n બરાબર 2 નું તત્વ આ બેરિલિયમ એક n બરાબર 2 નું છે બરોબર. n બરાબર 3 બેરિલિયમ બીજા સમૂહમાં n બરાબર 2 નું તત્વ છે અને n બરાબર 3 નું છે. મેગ્નેશિયમ, સોડિયમ પહેલો સમૂહ ને ત્રીજો આવર્ત. સોડિયમ પહેલો સમૂહ ને ત્રીજો આવર્ત. સિલિકોન 14મો સમૂહ ને ત્રીજો આવર્ત અને ફોસ્ફરસ 15મો સમૂહ ને ત્રીજો આવર્ત. ફોસ્ફરસ. હવે તો બે વસ્તુ ખબર હોય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલતા. આ બાજુ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાતુ ગુણ ઘટે. શું થાય? ધાતુ ગુણ ઘટે. એટલે તો સિલિકોન અર્ધ ધાતુ છે અને આ અધાતુ છે. હવે સમૂહમાં ઉપરથી નીચે, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે. હાલો આ બાજુ આયલા જાવ તો ધાતુ ગુણ ઘટે છે. તો સૌથી વધારે ધાતુ ગુણ આનો થાય. સોડિયમનો ધાતુ ગુણ ચડતા ક્રમમાં તો ઓછામાં પહેલા આ રીતે લખી નાખજો. સોડિયમનો ધાતુ ગુણ સૌથી વધારે, પછી ઓછો મેગ્નેશિયમ, પછી સિલિકોન ને ફોસ્ફરસ. તો હવે મેગ્નેશિયમ આવશે. હવે આ સમૂહમાં કોનો વધારે થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ને એમ ધાતુ ગુણ વધે. તો બેરિલિયમ કરતા મેગ્નેશિયમનો વધારે છે. બેરિલિયમ કરતા મેગ્નેશિયમનો વધારે છે પણ આના કરતા ઓછો છે. આનો ધાતુ ગુણ ઓછો થાય. શું કામ? આ બાજુ આલો ધાતુ ગુણ ઘટે છે અને અધાતુ ગુણ વધે. ધાતુ ગુણ ઘટે છે. આ અર્ધ ધાતુ છે, આ કેવો છે? અધાતુ. તો આ ઉપરથી નીચે તરફ જાવ ધાતુ ગુણ વધે. આ તો વધારે ધાતુ છે, આ ઓછો. બેરિલિયમ આવશે. આ તો અર્ધ ધાતુ થયો તો ધાતુ ગુણ ઘટ્યો. સિલિકોન અને છેલ્લે ફોસ્ફરસ આવશે. તો અધાતુ ફોસ્ફરસ સૌથી ઓછી. આ રીતે ફોસ્ફરસ કરતા આનો ધાતુ ગુણ વધારે. નહીં અર્ધ ધાતુ છે, આનો ધાતુ ગુણ વધારે, આનો ધાતુ ગુણ અને સોડિયમનો સૌથી વધારે ધાતુ ગુણ જોવા મળશે. કોયડા નંબર 3.5 Mg2+ Al3+ સ્પીસીઝમાં કોની ત્રિજ્યા મહત્તમ હશે અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે? તો આપણને ખબર છે કે અહીંયા લિથિયમ આવે, અહીં સોડિયમ આવે. સોડિયમ પરમાણુ ક્રમાંક 11, પછી 12 કોણ આવે? મેગ્નેશિયમ. 13 કોણ આવે? એલ્યુમિનિયમ. પછી અહીં કોણ આવશે? સિલિકોન, ફોસ્ફરસ, પછી જરૂર હોય એટલી લખવી ફોસ્ફરસ, પછી ક્લોરિન અને અહીંયા એલ્યુમિનિયમ, પછી 14માં સિલિકોન, ફોસ્ફરસ, અહીં સલ્ફર અને અહીં ક્લોરિન. તો પેલા છે ને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એક જ આવર્તના તત્વો છે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ n બરાબર 3 Mg અને Al. તો
એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો એટલે કદ ઘટે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ કદ ઘટે. એક જ આવર્તના તત્વો છે તો મેગ્નેશિયમ હેલિયમ આ બાજુ જાઓ તો દાખલ થતો ઇલેક્ટ્રોન એકને એક કક્ષામાં જાય, તો આના કરતાં આના કદ નાના હોય, કારણ કે આનો કેન્દ્રીય વીજભાર વધતો જાય. તો એલ્યુમિનિયમનું કદ નાનું, મેગ્નેશિયમનું કદ મોટું. એક જ આવર્તના તત્વ છે એટલે. હાલો આ થઈ ગયું. હવે આ બેની સરખામણી કરી. Mg હોય અને Mg2+ હોય તો આનો કેન્દ્રીય વીજભાર વધારે છે, +2 એટલે ઇલેક્ટ્રોન ઓછા છે, પ્રોટોન વધારે. કેન્દ્રીય વીજભાર વધારે, કેન્દ્રીય વીજભાર વધુ, તેથી આકર્ષણ વધુ, તેથી કદ અથવા ત્રિજ્યા નાની. ત્રિજ્યા જ્યારે જનક તત્વમાંથી ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે ધન આયન બને ને એટલે તેટલા એકમ ધન વીજભાર વધારે હોય. ધન વીજભાર વધારે તો આકર્ષણ વધ્યું તો કક્ષા સંકોચાય, ત્રિજ્યા ઓછી અને ત્રિજ્યા વધારે. હવે આ બેની વાત કરી. એલ્યુમ આ બેમાં તો Al હોય અને Al3+ હોય, Al હોય ને Al3+ હોય. તો આમાં એવું જ છે. આની સરખામણીમાં અહીંયા કેન્દ્રીય વીજભાર વધુ, તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ ને આકર્ષણ વધુ, તેથી ત્રિજ્યા કેવી થાય? ઓછી. આની ત્રિજ્યા ઓછી, આની ત્રિજ્યા વધારે. હવે આ ત્રણેય બધાનો સમન્વય કરી અને હવે આ બેમાંથી મને કહો, આ બે Mg2+ હોય અને Al3+ હોય, એ બેમાંથી કોના કદ મોટા અને કોના કદ નાના? તો આના કરતાં આનો કેન્દ્રીય વીજભાર વધારે છે. કેન્દ્રીય વીજભાર વધારે, એનું કદ કેવું થાય? નાનું. તો સૌથી મોટા કદ કોના છે? બે વસ્તુ પૂછે. સૌથી કોની ત્રિજ્યા મહત્તમ હશે? કોની ત્રિજ્યા મહત્તમ હશે? તો યાદ રાખો, સૌથી નાનામાં નાની ગમે એની સરખામણી. આ બેમાં મેગ્નેશિયમની નાની, પછી મેગ્નેશિયમની એલ્યુમિનિયમની નાની, પછી એલ્યુમિનિયમની Al3+માં Al3+ ની નાની, અને આ બેની સરખામણી કરો તો Al3+ ની નાની. તો સૌથી Al3+ ની ત્રિજ્યા કેવી થશે? ન્યૂનતમ. આ બંનેની સરખામણી કરું. અહીંયા કેન્દ્ર ભાર વધારે, કેન્દ્રીય ભાર વધુ, તેથી ત્રિજ્યા નાની. આની સરખામણીમાં અહીંયા કેન્દ્રીય વીજભાર વધારે છે, કારણ કે સમ ઇલેક્ટ્રોન થઈ ગયા. પરમાણુ ક્રમાંક 12, તો 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 2 દૂર થયા એટલે 10. 13 પ્રોટોન ને 13 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 3 દૂર થયા એટલે 10. બેમાં સમ ઇલેક્ટ્રોનિયા છે. કેવા છે? સમ ઇલેક્ટ્રોનિયા. પણ આમાં કેન્દ્રીય વીજભાર વધારે છે. સમ ઇલેક્ટ્રોનિયા છે પણ કેન્દ્રીય લખવું એક સ્ટેપ વધારે. ઇલેક્ટ્રોનની સંખ્યા આમાંય 10 અને આમાંય 10, પણ કેન્દ્રીય વીજભાર વધારે છે. અહીં 2 એકમ કેન્દ્રીય વીજભાર વધારે છે, અહીં 3 એકમ કેન્દ્રીય વીજભાર છે, એટલે તેની ત્રિજ્યા નાની થશે. તો એવું લખી શકાય, જવાબ એવું લખી શકાય કે Al3+ ની ત્રિજ્યા સૌથી નાની, ન્યૂનતમ, જ્યારે સૌથી મોટી ત્રિજ્યા મેગ્નેશિયમની. Mg ની ત્રિજ્યા સૌથી મહત્તમ, એટલે કે મહત્તમ વધારે. મેગ્નેશિયમની ત્રિજ્યા સૌથી વધારે અને Al3+ ની ત્રિજ્યા સૌથી કેવી થશે? નાની. કોયડા નંબર 3.6 ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન. સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન. જો આ બહુ કામમાં આવશે કોષ્ટક. સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન ત્રીજા આવર્તના તત્વો છે. N = 3 સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, તો ક્રમમાં એલ્યુમિનિયમ આવે અને એની પ્રથમ આયનિક એન્થાલ્પી છે ΔIH1. સોડિયમ માટે અનુક્રમે 496 છે, પછી મેગ્નેશિયમ માટે 737 છે અને સિલિકોન માટે 785 છે. તો એવું કહે છે એલ્યુમિનિયમ માટે 575 કે 760 હશે. કયું સાચું હશે? તો એટલી ખબર છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો. આવર્તમાં
ડાબીથી જમણી બાજુ જતા આયનિકના એન્થાલ્પી વધે. શું થાય? વધે. તો 496 કરતા 737 મોટા, એના કરતા 785 મોટા. તો 737 આ નાના છે, આ મોટા છે. તો આપણી અપેક્ષા મુજબ આવવું જોઈએ, આપણી અપેક્ષા મુજબ આવવું જોઈએ, પણ આ નથી. આ સાચું છે, ઓછું મૂલ્ય સાચું છે, કારણ કે અપવાદ છે. એલ નું ડેલ્ટા IH નું મૂલ્ય mg કરતા ઓછું છે. અથવા તો એવું કહી શકાય કે મેગ્નેશિયમનું એલ્યુમિનિયમ કરતાં વધારે. શું કામ? એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p1 આ ઇલેક્ટ્રોન રચના છે, અને આમાંથી p માંથી ઇલેક્ટ્રોન દૂર થાય, p માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, અને p માંથી, અને જ્યારે મેગ્નેશિયમમાં s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય, અને p માંથી ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય ત્યારે શિલ્ડિંગ અસરની વાત કરી. તો શિલ્ડિંગ અસર અથવા આકર્ષણનો ક્રમ n બરાબર સરખા હોય છે. s નો વધારે હોય ને p માં ઓછો હોય. s ને p, s કક્ષક p મેગ્નેશિયમમાં s માંથી દૂર થતા હોય, અને એલ્યુમિનિયમમાં p માંથી દૂર થાય. p કેન્દ્રથી દૂર છે, અને દૂર હોય તો આપી પડતી ઊર્જા ઓછી. તો મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની ઓછી હશે, એટલે આ મૂલ્ય હશે. મેગ્નેશિયમમાં એલ્યુમિનિયમ માટે Al માટે ડેલ્ટા IH1 કેટલું હશે? 575. વધારે નહીં, પરંતુ ઓછું હશે. અપવાદરૂપ કિસ્સો છે, ધ્યાન રાખજો. કોયડા નંબર 3.7 ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરિન માટે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું ઋણ હશે? તો જો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરિન આપી છે, તો આ એક જ આવર્તના તત્વો છે, એક જ આવર્તના તત્વ, ત્રીજું આવર્ત અને તત્વ, ત્રીજા આવર્તના તત્વ છે કોણ? આ ફોસ્ફરસ, પછી સલ્ફર, પછી ક્લોરીન. પણ સમૂહ કેટલામો છે? 15મો સમૂહ છે, આ 16મો સમૂહ છે, અને આ 17મો સમૂહ છે. તો આપણને ખબર છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો, ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે, ઋણ મૂલ્ય વધે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે. તો આપણને ખબર પડી કે આ બાજુ વધારે છે. તો ફોસ્ફરસની સૌથી ઓછી થઈ ગઈ, પણ સમૂહ 17ની વાત કરી તો અહીંયા ઉપર ફ્લોરિન આવે અને નીચે ક્લોરીન આવે છે. ફ્લોરિન અને ક્લોરીનની વાત કરી તો ફ્લોરિન ક્લોરીનમાં અપવાદ છે, ફ્લોરિન ક્લોરીનની અંદર અપવાદ છે. પરંતુ ફ્લોરિન n બરાબર 2 અને ક્લોરીન Cl n બરાબર 3 નું તત્વ છે. ફ્લોરિન n બરાબર 2 નું તત્વ હોવાથી તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ Cl ની સરખામણીમાં વધુ થાય. તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થશે નહીં. ઇલેક્ટ્રોન કેન્દ્રથી જોડાઈ શકશે નહીં, અથવા ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ ના થાય. તેથી Fની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, તેથી Fની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, આનું કારણ આપણે આપી દીધું વિસ્તૃત. એન્થાલ્પી ઓછી ઋણ હોય ક્લોરીન કરતા. તો હવે ક્રમ કેવો થયો? સાચો ક્રમ આ રીતે થયો. ફોસ્ફરસની સૌથી ઓછી, એના કરતાં વધારે સલ્ફરની, એના કરતાં વધારે ક્લોરીનની, એના કરતાં વધારે ફ્લોરિનની થવી જોઈએ. પણ આ બે અપવાદ છે. આ બે કેવા છે? અપવાદ. તો અહીં કોણ આવે? ફ્લોરિન. અને અહીં કોણ આવે? ક્લોરીન. તો સૌથી વધુ ઋણ મૂલ્ય, સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને આ ચારની તત્વની અંદર ઓછી ઋણ.
કોષ્ટક બહુ કામનું છે. ફોસ્ફરસ સલ્ફર અહીંથી ડાયરેક્ટ હાલ એમસીક્યુમાં હોય તો આ જ રીતે લખવાનું, ફોસ્ફરસ એ સૌથી ઓછી થાય, આ બાજુ ચાલો એમ વધતી જાય તો ક્લોરિનની વધારે હોવી જોઈએ, પણ ઉપર પાછી વધતી જાય તો ફ્લોરિનની સૌથી વધારે હોવી જોઈએ. પણ યાદ રાખો અપવાદ છે, ક્લોરિનની વધારે છે એટલે સૌથી વધારે કોની થશે? ક્લોરિનની. કોયડા નંબર 3.8 આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલી જોડીમાં દર્શાવેલા તત્વોના સંયોજાવાથી બનતા સંયોજનના આણ્વીય સૂત્રની આગાહી કરો. આણ્વીય સૂત્ર શું હશે? પહેલા તો સિલિકોન સમૂહ 14, સમૂહ 14. બ્રોમિન જો બહુ કામ આવશે, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન 17મો સમૂહ 17. તો આની સંયોજકતા 4 અને સંયોજકતા 1. તો એમાંથી બનતું સંયોજન આવું હોય. આ સિલિકોન છે ને 4+ હોય અને બ્રોમિન છે એ માઇનસ હોય, બ્રોમિન માઇનસ હોય. તો આ રીતે કરી નાખો. આ વીજભાર છે ને એની સંખ્યા આવશે, તો સિલિકોનની સંખ્યા 1 આવશે અને સિલિકોનનો વીજભાર +4 છે તો બ્રોમિનની સંખ્યા 4 આવશે. બરોબર? તો આવું થશે સૂત્રની આવી આગાહી કરી શકાય. સિલિકોન 1 પરમાણુ છે, બ્રોમિન છે એ 4 છે, Br Bi નહીં Br 4, તો SiBr4. શું થાય છે સૂત્ર? SiBr4. આનો વીજભાર છે આની સંખ્યામાં આવે, આનો વીજભાર આની સંખ્યામાં આવે. એલ્યુમિનિયમની વાત કરી તો એલ્યુમિનિયમ આપણને ખબર છે 13મા સમૂહ 13. સલ્ફર સમૂહ 16. હવે આની સંયોજકતા 3 અને સંયોજકતા 2. કારણ કે બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે તો 2 મેળવે 2. તો આ પ્લસ હોય ને આ માઇનસ હોય. તો એલ્યુમિનિયમ ઉપર 3 સંયોજકતા છે, સલ્ફર ઉપર -2 છે. તો આ રીતે કરી નાખો. તો એલ્યુમિનિયમ 2 સંખ્યા અને સલ્ફરની સંખ્યા 3. તો આવું સૂત્ર થાય Al2S3. શું સૂત્ર થાય? Al2S3. અને આનું સૂત્ર શું થાય? SiBr4. પર 3.9 શું AlClH2O5 માં એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા સમાન છે? તો એનો જવાબ છે ના, બે સમાન નથી. એની સંયોજકતા 6 છે, સંયોજકતા 6 છે. કારણ કે એલ્યુમિનિયમ સાથે 1 ક્લોરીન અને 5 H2O જોડાયેલા છે. Al સાથે 1 ક્લોરીન અને 5 H2O, એટલે એની સંયોજકતા 5 છે, સોરી 6 છે. 5 H2O અને 1 ક્લોરીન. પણ એની ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો ઓક્સિડેશન અવસ્થા કોને કીધું હતું? કે સંયોજનની અંદર વિદ્યુત ઋણતાના તફાવતને કારણે એને પ્રાપ્ત કરેલો વીજભાર. તો ચેક કરી લઈ. આ એલ્યુમિનિયમ પ્લસ ક્લોરીન પ્લસ 5 H2O બેઝિક સરવાળો +2. બરોબર? તો આ એલ્યુમિનિયમ. હવે આની વિદ્યુત ઋણતા વધારે છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય ને તો એનો ઓક્સિડેશન 17મો છે તો -1. આ પાણી તટસ્થ છે એટલે 0. આ બેઝિક સરવાળો +2. તો એલ્યુમિનિયમ બરાબર આ +2 અને -1 આ બાજુ એટલે +1. તો એલ્યુમિનિયમ બરાબર +3. એની ઓક્સિડેશન અવસ્થા +3 થાય. એટલે ઓક્સિડેશન અવસ્થા શું કીધું? સંયોજનની અંદર વિદ્યુત ઋણતાના તફાવતને કારણે પરમાણુએ પ્રાપ્ત કરેલો વીજભાર. તો એલ્યુમિનિયમને પ્રાપ્ત કરેલો વીજભાર +3 છે, કારણ કે ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચતો એટલે માઇનસ અને પાણીનો ઓક્સિડેશન 0 અને બેઝિક સરવાળો +2. આગળ પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી દર્શાવો કે Na2O બેઝિક છે. Na2O પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ આપે, તેથી તે ઓક્સાઇડ બેઝિક છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ આપે, દાખલા તરીકે Na2O છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો આવું બનાવે NaOH. તો NaOH બેઝ છે? હા. શેમાંથી બન્યા? ઓક્સાઇડમાંથી. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ આપે તો તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ. આગળ આ એસિડિક છે
Cl2O7 પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે તેથી તે ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. એસિડિક ઓક્સાઇડ કહે છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે, દાખલા તરીકે Cl2O7 પ્લસ H2O એ આ પ્રકારનો એસિડ આપશે. જોજો H2O, HClO4 4 મોલ, સોરી 2 મોલ. આ એસિડ છે. 2 હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન 2, ઓક્સિજન 7 અને 1 8 એ 4 4 2 8. આનું નામ થાય પરક્લોરિક એસિડ. તો આ ઓક્સાઇડે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપ્યા. તો આવા ઓક્સાઇડને શું કહેવાય? એવા ઓક્સાઇડને કહેવાય એસિડિક ઓક્સાઇડ. અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ આપે તેને કહેવાય બેઝિક ઓક્સાઇડ.